સરકાર આકારમાં વલણથી રેશન કાર્ડ ધારકોમાં દેકારોમાં ઈ કેવાયસી કરવામાં દોડતા ધામ કચેરીમાં લાંબી કતારોમાં રાજ્યમાં પુરવઠા ખાતે ઈ કેવાયસી માટે કડક વલણ અપનાવ્યું છે કે ગઈકાલે સાંજ પછી ઓનલાઈન એકાએક લેવામાં નિર્ણય અનુસાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા વધીને જે કાર્ડ ધારકો કેવાયસી તારીખે 13મી સુધીમાં સંપૂર્ણ તારીખે પુરવઠો આપવામાં આવશે કે કાલ હોલ્ડરમાં કેવાયસી કામગીરી બાકી આજથી અનાજ મીઠું સહિતનો પુરવઠો બંધ કરી દેવામાં આવશે. એટલું જ નહીં પણ આ બાકી રહેલા તમામ એનસીએફસીના ટેમ્પરરી કાર્ડમાં તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવશે કે આ હોલ્ડર કાર્ડમાં આજથી ઓનલાઈન કોઈ પ્રક્રિયા દેખાશે નહીં અને પુરવઠા વિભાગ એનસીએફમાં કાર્ડમાં જેના સભ્યો દ્વારા નોંધેલામાં 2-3 સભ્યોમાં ઈ કેવાયસી બાકી હોય તો તેમાંથી રાશન મળશે નહીં, જેમાંથી રાશન ધારકોમાં દેખાડવામાં મચી ગયું છે કે ઠગડો. જેમાંથી આ રાજકોટ શહેરમાં છેલ્લા વાતમાં કરવામાં આવતા 3 લાખની એનસીએફમાં હોલ્ડરમાં જેમાંથી આશરે 30% કાર્ડ હોલ્ડર કેવાયસીમાંથી પ્રક્રિયા પૂર્ણ કરી બાકીના 30% જે અંદાજે 80થી 90,000 કાર્ડ હોલ્ડર કામગીરી બાકી છે એમાંથી અટકી ગયું છે કે દુકાનદારોમાં એસી સોચમાં અગણી જાડેજામાં જે પરિવાર સહિતમાં જાય આગેવાનો જણાવ્યું કે પુરવઠાનો નિર્ણય લીધો કારણ કે તે કાર્ડ ધારકોમાં વચ્ચે ભારે બનાવવામાં આવે છે કે રાજ્યમાં મુખ્ય ભૂપેન્દ્ર પટેલ તાત્કાલિક ધીરમાં તે કરવામાં જે બની ગયું છે. ચોંકાવનારી માહિતી અનુસાર જે સરકારે આ એક સાથે 2 મહિના પુરવઠો આપવાનો નિર્ણય લીધો છે. જો કે આ કેવાયસી નવામાં જોતા આગામી જૂન મહિનામાં રાજકોટમાં રાજ્ય બાકી રહેલા કાર્ડ હોલ્ડરમાં પુરવઠો મોટો પ્રશ્ન ઊભો થાય છે. ગરીબી મજૂરીમાં કરવામાં આવેલા જે ઊભા થવામાં રાજકોટમાં રેશન કાર્ડ ધારકો માટે ઈ કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે.